શ્રી કાવ્યા સ્ટોર્સના ચોપડે આમ તારીખ વિગત ખાપા ઉધાર જમા લખજો. બરાબર. ચાલો પહેલાં 2024 છે એ લખી દઉં અને એપ્રિલની કઈ તારીખ છે તો એપ્રિલની 1લી તારીખ છે. 4000નો માલ વેચ્યો. વેચે તો પૈસા આવે તો ઉધાર, એટલે રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. વેચે તો માલ જાય તો વેચાણ જમા, જાય તો માલ જાય એટલે જમા થવાના, એટલે 4000 અને 4000. પછી તારીખ છે 5, એટલે 5 તારીખ લખીએ. 5 તારીખમાં શું? બેંક ઓફ બરોડામાંથી વીજળી ખર્ચ માટે 2000 રોકડા ઉપાડ્યા. વીજળી ખર્ચ માટે, વીજળી ખર્ચ કર્યો નથી, વીજળી ખર્ચ માટે ઉપાડ્યા છે. ઉપાડ્યા તો રોકડ આવે, લખો રોકડ ખાતે ઉધાર. અને ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી. તો બેંક આપનાર કહેવાય, તો તે બેંક ખાતે જમા. કેટલા ઉપાડેલા? 2000, તો 2000 ઉધાર અને 2000 જમા. હવે આગળ વીજળી ખર્ચ 1800 ચૂકવ્યો, એટલે હવે વીજળી ખર્ચ ચૂકવે તો વીજળી ખર્ચ આપણા માટે ખર્ચ કહેવાય, એટલે ખર્ચ કે નુકસાન ઉધાર થાય. તો વીજળી ખર્ચ ખાતે ઉધાર 1800. પણ વીજળી ખર્ચ ચૂકવ્યો એટલે પૈસા જાય તો રોકડ જમા. તે રોકડ ખાતે કેટલા? 1800. એટલે આ પણ પૂરું થઈ જાય. પણ આમ નોંધ તારીખ વિગત ખાપા ઉધાર જમા, પછી અહીંયા કુલ સરવાળો કરી દેવાનો. ખાતા બનાવવા મેં તમને કીધું એ પ્રમાણે, જો પહેલાં કયું છે તો પહેલાં રોકડને વેચાણ, તો રોકડનું ને વેચાણનું ખાતું બનાવવાનું. પછી રોકડને બેંક, તો પછી રોકડ તો છે જ ઓલરેડી, એટલે બેંકનું જ ખાતું બનાવવાનું. પછી વીજળી ખર્ચને રોકડનું તો છે એટલે વીજળી ખર્ચનું બનાવવાનું. હવે એન્ટ્રી આપવાની. પહેલાં રોકડ ઉધાર, તો રોકડની ઉધાર બાજુ વેચાણ લખવાનું. 2024 ફરીથી એપ્રિલ જ છે, પેલા દાખલામાં હતું એવું 1. શું છે? રોકડની ઉધાર બાજુ લખવાનું વેચાણ, એટલે લખવાનું વેચાણ ખાતે. રોકડની ઉધાર બાજુ વેચાણ લખી દેવાનું. ચાલો પછી બીજું જોઈ શકો છો અહીંયા. પછી લખેલી છે વેચાણ, તો વેચાણની જમા બાજુ શું લખવાનું? વેચાણની જમા બાજુ લખવાનું રોકડ. 2024 અહીંયા કાં વેચાણની જમા બાજુ 2024 એપ્રિલ 1 વેચાણની જમા બાજુ લખવાનું રોકડ ખાતે, એટલે પણ થઈ જાય 4000. અહીંયા પણ 4000 લખી દેવાના. ઓકે. ચાલો બીજી આપણે રોકડની ઉધાર બાજુ બેંક. આ રોકડ ખાતું છે અને ઉધાર બાજુ બેંક. તારીખ 5 છે. રોકડની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતે. રકમ કેટલી છે? તો રકમ 2000 છે, એટલે અહીંયા 2000 લખી દેવાના. અને પછી બેંકની જમા બાજુ પર રોકડ, એટલે આ બેંક છે એની જમા બાજુ પર રોકડ. પહેલાં તારીખ લખવાની 2024 એપ્રિલ 1 બેંકની જમા બાજુ લખવાનું રોકડ ખાતે. અને કેટલા છે? તો 2000 છે. ચલો આગળ વધીએ. વીજળી ખર્ચની ઉધાર બાજુ રોકડ. આ વીજળી ખર્ચનું ખાનું છે, એમાં 2024 એપ્રિલ 1 વીજળી ખર્ચની ઉધાર બાજુ લખવાનું છે રોકડ ખાતે. અને વીજળી ખર્ચ કેટલો છે? તો 1800 રૂપિયા છે, એટલે અહીં 1800. હવે વીજળી ખર્ચ છે રોકડ, એમાં લખી દો રોકડની જમા બાજુ લખવાનું વીજળી ખર્ચ. આ રોકડ છે એની જમા બાજુ પર લખી દે વીજળી ખર્ચ. તારીખ છે એપ્રિલ 9, એટલે લખવાનું વીજળી ખર્ચ. વીજળી ખર્ચ કેટલો છે? 1800. બસ હવે 1800 લખી દેવાના અહીંયા. એટલે આ કામ પર આપણું પૂરું થઈ જાય. હવે આપણે ખાતું બંધ કરી દેવાનું. કઈ બાજુ પર વધારે છે એ જોવાના અને બીજી બાજુ પર લઈ જવાનું. 4 ને 2 6 ને આ બાજુ 1800 છે, એટલે અહીંયા 6000. અહીંયા પણ 6000 લખી દેવાના. 6000માંથી 1800 જાય તો 4200 વધે, એ લખવાનું બાકી આગળ લઈ ગયા. અને એપ્રિલની છેલ્લી તારીખ 30 આવે તે લખી દેવાની. બરાબર. ચલો આગળ એ જ રીતના અહીંયા આ ખાતું પર બંધ કરી દે. વેચાણના 4000 છે, એ જ વેચાણને ઉધાર લખી દે 4000. ઉધારની કોઈ પણ વિગત દેખાતી નથી, લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અને એમાંથી કેટલા બાદ કરવાના? 4000, એટલે 4000 આવી ગયા. ચલો આ ખાતું પર બંધ કરી દે. બેંકનું 2000 જમા છે, એ જ રીતના 2000 ઉધાર લખી દેવાના અને લખવાનું બાકી આગળ લઈ ગયા 2000. હવે છેલ્લું ખાતું એટલે વીજળી ખર્ચ આપણે ચૂકવેલો, એમાં લખી દેવાના 1800 અને એની જમા બાજુ પર લખી દેવાના 1800 બાકી આગળ લઈ ગયા. 30 તારીખ લખવાની ભૂલી ગઈ, 30 તારીખ લખી દેવાની 1800.
અહીંયા પર 30 તારીખ લખી દેવાની અને અહીંયા પર 30 તારીખ, કે એપ્રિલમાં 30 તારીખ છેલ્લી આવે. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો કહેવાય. એકદમ સરળતાથી આ દાખલો પણ થઈ જાય. જો પહેલાં આમનોંધ કરવાની, આમનોંધમાં જે ખાતા હોય એ ખાતા બનાવવા. આમનોંધ કેવી રીતના લખવાની? તારીખ, વિગત, કાપા, ઉધાર, જમા એ પ્રમાણે બનાવજો. અને પછી એની ખટવણી કરી દેવાની, અને ખટવણી કરીને ખાતા બંધ કરી દેવાના. અને ખાતા બંધ કરી એટલે દાખલાનો પર જવાબ પણ આવી જાય. એટલે ખૂબ અગત્યનો એકદમ સરળ દાખલો આ પણ ગણાવી શકાય.